સંસ્કારી નગરી વડોદરાના આંગણે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એક અનોખી ઘટના આકાર લેવા જઈ રહી છે। એક એવું આયોજન જ્યાં ભક્તિની ગંગા અને વિજ્ઞાનની યમુનાનો સંગમ થશે। આપણે રામકથા તો અનેકવાર સાંભળી છે, પણ આ વખતે રામચરિતમાનસના પાવન ગાનની સાથે સનાતન ધર્મના વૈજ્ઞાનિક અભિગમનો અદ્ભુત સમન્વય જોવા મળશે। આ વિશેષ કથાનો મુખ્ય વિષય છે મારો વાલો સનાતન ધર્મ। આજની પેઢીના મનમાં ઉઠતા અનેક પ્રશ્નો। શું આપણી પરંપરાઓ માત્ર માન્યતાઓ છે કે પછી તેની પાછળ કોઈ ગહન વિજ્ઞાન છુપાયેલું છે? આ કથામાં તમને જવાબો મળશે વૈજ્ઞાનિક પ્રમાણો સાથે। જાણો કપાળ પર તિલક અને મસ્તક પર શિખા ધારણ કરવા પાછળનું વિજ્ઞાન શું છે? યજ્ઞોમાં અપાતી આહુતિ વાતાવરણ પર શું અસર કરે છે? આપણે તુલસી અને પીપળાની પૂજા શા માટે કરીએ છીએ? માત્ર એટલું જ નહીં, આપણા વૈદિક 16 સંસ્કારોનું માનવ જીવનમાં મહત્વ, ગાય, મંદિર અને તીર્થોની ઉર્જાનું રહસ્ય અને હિન્દુ શબ્દની સાચી પરિભાષા। આવા 108થી પણ વધુ પ્રશ્નોના વૈજ્ઞાનિક જવાબો સાથે રામકથાનું રસપાન કરાવશે સુપ્રસિદ્ધ વક્તા પૂજ્ય પુનિત બાપુ હરિયાણી। આ માત્ર એક કથા નથી, પણ સનાતન ધર્મને તેના મૂળ સ્વરૂપમાં સમજવાનો એક અનેરો અવસર છે। શ્રદ્ધા અને તર્કના આ અનોખા સંગમનો લાભ લેવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે। તારીખ 3 જાન્યુઆરી 2026 થી 11 જાન્યુઆરી 2026। સમય રાત્રે 8 વાગ્યાથી 11:30 કલાક સુધી। સ્થળ શ્રી જલારામ મંદિર ગ્રાઉન્ડ, પ્રમુખ પ્રસાદ ચોકડી પાસે, માંજલપુર, વડોદરા। આપ સહુને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ છે। જય સિયારામ। જય સિયારામ। બીજાને જે કહેવું હોય તે કહેવા દો, પણ સત્ય વાત તો એ જ છે કે વિશ્વની સૌથી જૂની ભાષા એ આપણી સંસ્કૃત ભાષા। આ સંસ્કૃત ભાષામાંથી જ ક્રમશઃ બીજી ભાષાઓનો વિકાસ થયો છે। મને ખબર છે કે અમુક લોકો વર્તમાન સમયમાં અત્યારે એવી ખોટી ભ્રાંતિ ફેલાવે છે કે વિશ્વની સૌથી જૂની ભાષા તો પાલી છે, પણ પાલી તો બોલચાલની એક બોલી છે। પાલીનો વિકાસ પણ સંસ્કૃતમાંથી જ થયો છે। જેમ કે સંસ્કૃત શબ્દ ધર્મ એ પાલીમાં ધમ બની ગયો, સંસ્કૃત શબ્દ કર્મ એ પાલીમાં કમ બની ગયો, સંસ્કૃત શબ્દ શૂન્ય એ પાલીમાં શૂન્ય બની ગયો। તો સંસ્કૃતમાંથી ક્રમશઃ બધી ભાષાનો વિકાસ થયો છે। તો વડોદરાના આંગણે આયોજિત રામકથામાં સંસ્કૃત એ સૌથી જૂની ભાષા કઈ રીતે છે એના પ્રમાણો હું રજૂ કરવાનો છું। તો સહપરિવાર કથા શ્રવણ કરવા માટે પધારો, કારણ કે આ કથાનો વિષય જ મારો વહાલો સનાતન ધર્મ છે। સંપૂર્ણ કથા અમે સનાતન ધર્મને સમર્પિત કરી રહ્યા છીએ, તો અવશ્ય પધારો અને સહપરિવાર પધારો એવું જ હૃદયથી અમારું આમંત્રણ છે। પ્રણામ, જય સિયારામ। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।